વિજ્ઞાનની અદ્ભુત દુનિયા પ્રવૃત્તિ 1.1 ચાલો વિચારીએ અને લખીએ. એટલે કે આપણે આવી કોઈ એક સમસ્યા ઉકેલવાનો તમારે પ્રયત્ન કરો અને એના વિશે તમારે લખવાનું છે અને આ માટે તમે કયા કયા સોપાનો એટલે કે સ્ટેપ અનુસર્યા હતા તે પણ લખવાનું છે. ચાલો આપણે જોઈએ. ચાલો પહેલી પ્રવૃત્તિમાં આપણે સમસ્યા એક લઈએ કે મમ્મીએ લીંબુ શરબત બનાવ્યું પણ ખાંડ નીચે ને નીચે એમને બેસી ગઈ, ઓગળતી નથી. તો આના માટે આપણે છે સોપાન પહેલું શું તો આપણે ઝીણવટપૂર્વક આપણે અવલોકન કરવાનું. તો બાળકે શું જોયું તો કે બાળકે કાચના ગ્લાસમાં જોયું કે શરબત ઠંડુ રાખવા માટે મમ્મીએ તેમાં પેલા બરફના ટુકડા નાખ્યા હતા અને ખાંડ પાણીના તળિયે બેસી ગઈ હતી અને ચમચી ફેરવા છતાં ઓગળતી નહોતી. હવે સોપાન 2 જોઈએ, તર્ક લગાવો. બાળકે ધારણા કરી કે બાળકે વિચાર્યું કે રોજ તો મમ્મી શરબત બનાવે ત્યારે ખાંડ ફટાફટ ઓગળી જાય છે, આજે કેમ નથી ઓગળતી? એમાં ધારણા 1, પાણી બહુ ઠંડુ થઈ ગયું છે એટલે ખાંડ રીસાઈ ગઈ છે એટલે કે ઓગળતી નથી. અને ધારણા 2, જો પાણી ગરમ કે સામાન્ય હોય તો ખાંડ જલ્દી ઓગળી જાય. દરેક વિદ્યાર્થીએ છે એ અહીં સમસ્યા આપી છે, એના સિવાય તમે અન્ય સમસ્યા અને તેને અનુરૂપ 1, 2 અથવા 5 સુધીના સોપાનો લખી શકો. ત્યારબાદ પ્રવૃત્તિ 1.2 ચાલો વિચારીએ અને લખીએ. રોજિંદા જીવનની કોઈ એક એવી પરિસ્થિતિનું વર્ણન કરો જ્યાં તમને લાગે છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. ચાલો જોઈએ આનો જવાબ. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. રસોડામાં દૂધ ગરમ કરતી વખતે તેને ઉભરાઈ જવું, જ્યારે પાણીનું ન ઉભરાવું. બાળક રોજ સવારે રસોડામાં જુએ છે કે મમ્મી જ્યારે તપેલામાં પાણી ગરમ મૂકવા મૂકે છે ત્યારે ગમે તેટલું પાણી ઉકળે તેની બહાર જતું નથી, પરંતુ જ્યારે દૂધ મૂકે છે ત્યારે તે ઉભરાઈને બહાર આવી જાય છે. તો આવી જ એક સમસ્યા તમે પણ તમારી જાતે લખી શકો. ત્યારબાદ આપણે જોઈએ પ્રવૃત્તિ 1.3 ચાલો વિચારીએ અને લખીએ. જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવો પ્રશ્ન પૂછવાનો હોય તો તમે શાના વિશે પૂછશો અને તમે તમારા પ્રશ્નનો જવાબ શોધવા કેવા પ્રયત્નો કરશો તે લખો. ચાલો આપણે જોઈએ. બાળક ધોરણ 6માં અભ્યાસ કરતો હોય તો એને કંઈક આવો પ્રશ્ન થાય કે હે સૂર્યમુખીના ફૂલ, તારું મોઢું સવારથી સાંજ સુધી હંમેશા સૂરજની સામે જ શા માટે રહે છે? એટલે કે બાળકને એવું મન થાય કે સૂર્યમુખીનું ફૂલ છે તે હંમેશા સૂર્ય સામે જ શા માટે જોવે? સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો પશ્ચિમ દિશામાં વળે. તો એના માટેના સ્ટેપ છે. પહેલું સ્ટેપ તો કે બાળક એક કુંડામાં વાવેલો સૂર્યમુખીનો નાનો છોડ લેશે. ત્યારબાદ બીજું સ્ટેપ, તે એ કુંડાને ઘરની અંદર એક એવા રૂમમાં મૂકશે કે જ્યાં બારીમાંથી માત્ર એક જ દિશામાંથી તડકો આવતો હોય. ત્રીજું સ્ટેપ, 2-3 દિવસ પછી બાળક જોશે કે રૂમમાં ગમે ત્યાં અંધારું હોય પણ ફૂલનું મોઢું બરાબર એ બારી તરફ જ વળી ગયું છે જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હોય. એટલે કે આ પ્રયોગ ઉપરથી એવું સાબિત બાળક કરશે કે સૂર્યમુખીને સૂરજના પ્રકાશ સાથે કાંઈક કનેક્શન છે. આવું તમે પણ ઉદાહરણ છે એવી સમસ્યા લખી શકો.